નવેયાર્ડ સ્મશાન પાસે છેલ્લા 2 મહિના ઉપરથી કોર્પોરેશનના આંતરિક વિખવાદના કારણે સ્થાનિકો પરેશાન। રોડ પર લાઈન નાખવાની હોય, રોડ પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ અને વોર્ડના એન્જિનિયરો એકબીજાને ખો આપી રહ્યા હોય। ડ્રેનેજનું પાણી એટલું બધું ઉભરાઈ ગયું છે કે લોકોને ત્યાંથી પસાર થવાનું પણ મુશ્કેલ પડી ગયું છે। આજે સ્થળ પર વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જહાં ભરવાડ તથા રહીશોએ ભેગા થઈને વિરોધ કર્યો હતો। ડિલક્સ નિઝામપુરા એરિયા છે। આ વિશ્રાંતિ પાર્કની અંદર કેટલા દિવસથી, કેટલા મહિનાઓથી આ વસ્તુ ચાલી રહી છે। અમારા ઘરમાં આવતા જતાં તકલીફ પડે છે। બહુ જ ખરાબ પરિસ્થિતિ છે। વાસ એટલી મારે છે, બીમારી એટલી ફેલાય છે। બહુ જ ખરાબ પરિસ્થિતિ અહીંયા રહી છે। હવે આ કંઈક કરી આલે તો સારું છે। 6-7 મહિનાથી તો અમે કરી જ રહ્યા છે। ગટરો ઉભરાઈ જ રહી છે અને કોઈ નિવારણ લાવતા નથી। ત્યાં પંપ મૂકી દીધો છે, ત્યાંથી પાઇપ પાણી ખેંચી લે છે, પણ અહીંથી કશું આગળ જવા નથી દેતા। વચ્ચે ઢગલા કરી દીધા છે અને ત્યાંથી પણ આગળ પાણી જતું નથી। એને લીધે અમારે ત્યાં આગળ રોગચાળો ફાટી નીકળે છે। અત્યારે બિલ્ડિંગમાં પોણા ભાગના લોકો બીમાર છે। વ્યવસ્થિત કામ કરી આલે એને વોટ મળે। છેલ્લા 2 મહિનાથી અમે આ બાબતની રજૂઆત કરીએ છીએ। ગઈ સંકલનમાં પણ કોર્પોરેશનમાં ઝાલા સાહેબે જ્યારે અમારી ઉત્તર ઝોનની સંકલન હતી એ સંકલનમાં પણ મેં રજૂઆત કરી હતી। મારા સ્થાનિક મિત્રો જે છે દરરોજ વારંવાર મને વિડીયો મોકલે છે, વારંવાર રજૂઆત કરી। એક બાજુ રોડ બની ગયો, તમે જુઓ હમણાં થોડા સમય પહેલાં જ રોડનો વિવાદ થયો હતો કે આ રોડ બનતા પહેલાં પણ કોર્પોરેશનના એન્જિનિયરોએ જે ક્રોસિંગ કરવાના હતા વરસાદી ઘટના એ તો કર્યા નથી, એટલે ચોમાસામાં તો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના છે। તેમ છતાં રોડ બન્યો અને તમે જુઓ કે નિઝામપુરા મુક્તિધામ સ્મશાન અહીંયા દરરોજની ડેડ બોડી ઘણી બધી આવે છે અને એ લોકો પણ આવતા જતાં એટલા પાણી, ગંદા પાણીમાંથી જવું પડે છે। આ જુઓ તમે, આ આખી ડ્રેનેજ લાઈન અહીંયા ઉભરાય છે। આ 2 મહિનાથી પરિસ્થિતિ છે। ડ્રેનેજ પ્રોજેક્ટવાળા રોડ પ્રોજેક્ટવાળા પર નાખે છે, રોડ પ્રોજેક્ટવાળા સ્થાનિક કોર્પોરેશનના અમારા વોર્ડના એન્જિનિયરો છે એની પર નાખે છે। તો એકબીજાને જે ખો આપી રહ્યા છે એના કારણે નિર્દોષ નાગરિકો એનો ભોગ બની રહ્યા છે। રોગચાળો ફેલાવાની ભીતિ છે। સ્થાનિક લોકોએ મને વારંવાર રજૂઆત કરી, અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પરંતુ એકબીજાને આંતરિક વિખવાદના કારણે અમને લાગે છે કે લોકો નિરાકરણ નથી લાવી રહ્યા। કોર્પોરેશન એન્જિનિયરો તો કમિશનર સાહેબને અને સિટી એન્જિનિયરને મારે એવું કહેવું છે કે રોડ બનતા પહેલાં કોર્પોરેશનના એન્જિનિયરોની જવાબદારી નથી કે ડ્રેનેજનું કામ પતાવે, વરસાદી ગટરનું કામ પતાવે। તો આ માત્ર ને માત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવાની। એટલે તમે જુઓ આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે। આ સોસાયટીવાળા દરરોજ આ અંદર આ એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જાય છે, ગંદુ સ્મશાનમાં અંદર જવાતું નથી એવી પરિસ્થિતિ છે। એટલે સ્થાનિકોએ મને બોલાવ્યો એટલે મારી રજૂઆત કમિશનર સાહેબને એટલી છે કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે। જો વહેલું નિરાકરણ નહીં લાવે તો હું કમિશનર ઓફિસમાં લોકોને લઈ જઈ અને ધરણા પર બેસીશ। આ ખબર નહીં 4 મહિનાથી સતત ઉભરાય છે। અમે કેટલા જણા રિક્વેસ્ટ કર્યું, આવીને બધા માણસો આવીને જોઈ જાય છે, પણ કોઈ કશો નિકાલ લાવતો નથી। અમારા ઘરમાં નાના બાળકો છે, ફ્લેટમાં નાના બાળકો છે, ઘણા લોકો બીમાર થાય છે શરદી, ખાંસી, તાવથી અને મચ્છરથી અમે બહુ હેરાન થઈએ છીએ। અમારી એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ અમને વહેલા તકે કરી આપો। હા, અમે કરી હતી કમ્પ્લેન, અમે કોઈ કમ્પ્લેન કરી પણ માણસો આવીને જોઈ જાય છે, એવું કહે છે કે અમારે થશે અમે કરીશું। ગાડીઓ આવે છે ને ગાડીઓ આવીને જતી રહે છે। બહુ ભોગવી પડે છે, અમે બહુ હેરાન થઈએ છીએ। સવારથી અમે હેરાન થઈએ છીએ આખો દિવસ કે અમારથી પગ મૂકવાની જગ્યા નથી કે અમે કઈ રહીને જઈએ કે કઈ રહીને આવીએ। આવા જવાની કોઈ જગ્યા જ નથી। એટલે અમે ખાલી અમારી એટલી જ વિનંતી છે કે અમને ખાલી આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપો, બસ એવી અમારી શુભેચ્છા।